નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું મારી વિશેષ રજૂઆત કાર્યક્રમ કરિયર ગુરુમાં. દર્શક મિત્રો, કરિયર ગુરુ વિશે આજે આપણે ખાસ કરિયર ગુરુ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે એક એવા વિષય વિશે વાત કરવાના છે કે જે વિષયને લઈને અત્યારે તમામ જે વિદ્યાર્થીઓ જેમણે આઈએલટીએસ આપી હોય અથવા તો વિદેશ ભણતર માટે વિચારી રહ્યા હોય આ તમામ વિદ્યાર્થીઓ જે છે અત્યારે એક મોટી મૂંઝવણમાં મુકાયા છે. કોરોના વાયરસની ઇફેક્ટને કારણે તેમનું ભણતર જે છે અથવા તો વિદેશ ભણતર જે છે તેના પર ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. તેના વિશે આ વિષય પર આપણે આપના જ મૂંઝવતા પ્રશ્નને લઈને ચર્ચા કરવાના છે. આપણી સાથે કાર્યક્રમ અંતર્ગત જોડાઈ ચૂક્યા છે કરિયર એક્સપર્ટ વિનોદભાઈ ગામટુ. વિનોદભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. થેન્ક યુ ધ્રુવી. વિનોદભાઈ, જે પ્રમાણે અત્યારે કોરોના વાયરસની ઇફેક્ટ ન માત્ર ઇન્ડિયા પરંતુ તમામ વિશ્વના તમામ દુનિયાના જે દેશો છે તેના પર પડી રહી છે, તો જેના કારણે ખાસ ભારતની જો વાત કરીએ તો ભારતની સિચ્યુએશન તો સૌ કોઈ જાણે છે, પણ આજે આપણે એક અલગ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અથવા તો ઇન્ટરનેશનલ સ્ટડી માટે જે સ્ટુડન્ટ્સ વિચારી રહ્યા હોય તો તેના પર આજે આપણે ચર્ચા કરવાના છે. સૌથી પહેલાં તો મારો મહત્વપૂર્ણ પ્રશ્ન એ રહેશે કે કોરોના વાયરસ જે છે જેને કારણે ઇન્ટેક્ટમાં જે લોકો જવાના હતા એબ્રોડ સ્ટડી માટે, તો તેવા લોકો માટે ખાસ અત્યારે શું કહેશો? ધ્રુવી, દર વર્ષે લગભગ 8 લાખ જેટલા સ્ટુડન્ટ છે ને ઇન્ડિયાથી ત્યાં અલગ અલગ કન્ટ્રીમાં ભણવા જાય છે. અને મેઇન જે 8 લાખમાં તમે જોશો 90% જે સ્ટુડન્ટ છે ને એ 5 કન્ટ્રીમાં જાય છે. એ છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને યુનાઇટેડ કિંગડમ. આ 5 એવા કન્ટ્રી છે જે મેક્સિમમ છે ને ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ત્યાં જતા હોય છે. અત્યારે તમે જે મેઇન ઇન્ટેકની વાત કરીને જે સિચ્યુએશન છે કોરોના વાયરસની સિચ્યુએશન વિધિન ઇન્ડિયા અને આઉટસાઇડ ઓફ ઇન્ડિયા એ બધી જગ્યાએ છે ને એવી જ ખરાબ પરિસ્થિતિ છે. સ્પેશિયલી તમે વેસ્ટમાં તમે જોશો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં સૌથી વધારે નંબર્સ છે ઇન્ફેક્ટેડ પેશન્ટ્સના, અને કેનેડામાં રિલેટિવલી ઓછા છે. યુકેમાં બી નંબર્સ સારા એવા થઈ ગયા છે. તો અત્યારે શું થયું છે કે જે સ્ટુડન્ટ્સ જે મેઇન ઇન્ટેકમાં કેનેડા માટે કે યુએસ માટે એપ્લાય કર્યું હતું, કાં તો એમને એડમિશન માટે એપ્લાય કર્યું હતું, તો હવે એડમિશન તો ઓબ્વિયસલી કદાચ એમની પાસે આવી ગયું હશે તો બી કંઈ કામનું નથી અત્યારે, કારણ કે મેઇન ઇન્ટેક એ લોકો રન નથી કરવાના ઇન મોસ્ટ કન્ટ્રીઝ. અને જો વિઝા એપ્લાય કર્યું હશે અને જો વિઝાનું ડિસિઝન અગર જો નહીં આવ્યું હોય તો એ બી અંડર પ્રોસેસ જ રહેશે. આઈ ડોન્ટ થિંક કે કોઈ બી ત્યાંની ગવર્મેન્ટ છે ને કે વિઝા બી અત્યારે તમને એ ગ્રાન્ટ કરે, કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનો જે વિઝાની પ્રોસેસ છે એ તમારે ઇન્ટરવ્યૂ માટે જે ડેટ અપોઇન્ટમેન્ટ બુક કરવી પડે એ VFS જ બંધ છે તમારું. અને બોમ્બેમાં બી ઇવન લોકડાઉન છે, આપણા ત્યાંથી આપણે જઈ બી નથી શકવાના. એટલે આખું સ્ટેન્ડ સ્ટીલ પ્રોસેસ થઈ ગઈ છે, કેનેડા હોય કે US હોય. એવી રીતે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં શું છે કે એ લોકોનું જનરલી શું હોય છે કે જુલાઈ ઇન્ટેક હોય છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં જુલાઈ અને ફેબ્રુઆરી ઇન્ટેક હોય છે. વેરેસ કેનેડા, USA, UKમાં સપ્ટેમ્બર રેગ્યુલર ઇન્ટેક હોય છે, પણ અમુક યુનિવર્સિટી મેમાં બી એ સ્ટુડન્ટને લેતી હોય છે. તો જે આપણે નોર્થ અમેરિકાની વાત કરી, અત્યારે કશું પણ નહીં થાય, એ સ્ટેન્ડ સ્ટીલ રહેશે. અમુક સ્ટુડન્ટ્સને જેમનો વિઝા ઓલરેડી ગ્રાન્ટ થઈ ગયેલો છે, તો અને એ કોઈ કારણસર ઇન ધ સેન્સ તમારે પોતાના કન્ટ્રીમાં લોકડાઉન છે, ત્યાં બી એ લોકો તમને પરમિશન નથી આપતા, તો એ લોકોએ ત્યાંની યુનિવર્સિટીઝ છે ને એ લોકોએ ઓપ્શન આપ્યું છે, કાં તો તમે ઓનલાઈન કોર્સીસમાં તમે ટ્રાન્સફર થઈ જાઓ. બધી યુનિવર્સિટીઝ, કોલેજીસ અત્યારે ટ્રાય કરી રહી છે કે ઓનલાઈન કોર્સીસ રન કરે. એટલે શું છે કે તમે અહીંયા ઇન્ડિયામાં બેસીને બી તમે સ્ટાર્ટ કરી શકો છો, કાં તો તમે તમારું ઇન્ટેક ડિફર કરી લો. જો તમને ક્લાસરૂમ સ્ટડી કરવું છે તો તમે સપ્ટેમ્બર ઇન્ટેકમાં જઈ શકો. અને ત્રીજો ઓપ્શન એ છે કે જો કોઈ બી રીઝનથી તમને આ અરેન્જમેન્ટ નથી ગમતું, તમે રિફંડ લઈ શકો છો. જે તમે ટ્યુશન ફી પે કરી છે તમે તમારું ઇન્ટેન્ટ ક્લિયર કટ કરી દો એમને, અને જે બી તમે રિક્વેસ્ટ કરો તમને રિફંડ બી તમને કરી શકે છે. એટલે સિચ્યુએશન એવી છે, અત્યારે તમે અહીંયા ઇન્ડિયામાં બેઠા છો, તમારી પાસે વિઝા લાગેલો છે કે નથી લાગેલો, એડમિશન મળ્યું છે કે નથી મળ્યું, કોઈ પણ સંજોગોમાં છે ને કે તમે અત્યારે ત્યાં ટ્રાવેલ નહીં કરી શકો. ડેફિનેટલી. તો કોરોના વાયરસની ઇફેક્ટને કારણે શું વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે અથવા ભણતર જે છે તે જોખમમાં મુકાયું છે કે કેમ? અને બીજી વસ્તુ કે એડમિશન પ્રોસેસ, આને લઈને ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે વિનોદભાઈ, કારણ કે જે પણ સ્ટુડન્ટ્સે એડમિશન પ્રોસેસ પૂર્ણ કરી લીધી છે તો તેવા લોકો માટે ખાસ મહત્વનો સવાલ અહીં એ ઊભો થાય છે કે તેમનું શું? ધ્રુવી, અત્યારે એડમિશનમાં કેવું છે કે મે ઇન્ટેકમાં સપોઝ કોઈનું એડમિશન આવી ગયું હતું, તો એ હવે મેં જેમ તમને કીધું આગલા ક્વેશ્ચનમાં, એ લોકો પાસે ઓપ્શન છે કે એ લોકો ડિફર કરે. અને સપ્ટેમ્બર ઇન્ટેક માટે હું તમને ચોખ્ખું કહું કે હજુ પણ લોકો છે ને એડમિશન માટે એપ્લાય કરી રહ્યા છે. એવરી ડે મારા ત્યાં બી રોજે ફોન આવે છે, અમુક સ્ટુડન્ટ્સ અમારા ત્યાંથી બી એપ્લાય કરતા હોય છે. અને
જે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડમાં બી જે એપ્લિકેશન્સ એ લોકો અત્યારે પ્રોસેસ કરી રહ્યા છે, એડમિશનની પ્રોસેસ કરીને જનરલી શું હોય છે, એ બધી ઓનલાઈન આખી પ્રોસેસ ઓનલાઈન હોય છે અને એ લોકો બી છે ને વર્ક ફ્રોમ હોમ ઘરેથી કામ કરી રહ્યા છે, એટલે શું છે કામ થઈ રહ્યા છે, તો એડમિશન્સ ચાલુ છે. અને ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જે ગવર્મેન્ટ છે એ કદાચ એવું પણ વિચારી રહી છે કે એમનું જે જુલાઈ ઇન્ટેક છે કદાચ એ લોકો 1 કે 1.5 મહિનો કાં તો 2 મહિના ડિપેન્ડિંગ અપોન ધ સિચ્યુએશન એ લોકો ડિલે કરે. સપોઝ જુલાઈ ઇન્ટેક છે તો તમારો યુએસ ને કેનેડાની જેમ કે યુકેની જેમ સપ્ટેમ્બરમાં સ્ટાર્ટ કરે, કારણ કે એ પોસિબિલિટી એ કોરોના વાયરસની કેવી પરિસ્થિતિ ત્યાં થશે વી હેવ નો આઈડિયા, ગવર્મેન્ટને બી ખ્યાલ નથી. એ સિચ્યુએશન પ્રમાણે કદાચ ટ્વીક પણ થાય અને એ સપ્ટેમ્બર ઇન્ટેક સુધી બી ખેંચાય. અને જે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, યુકે અને કેનેડામાં જે સપ્ટેમ્બર ઇન્ટેક છે એમાં એક બીજો પ્રોબ્લેમ શું થશે ધ્રુવી, જે લોકો મે ઇન્ટેકમાં જવાના હતા અને એ લોકોએ જો હજુ પણ એ લોકોને ઇન્ટેન્ટ જવાનો છે, સપોઝ એમને માંડી નથી વાળ્યું તો એ લોકો સપ્ટેમ્બરમાં જશે, એટલે સપ્ટેમ્બરમાં અમુક સીટ્સ એ રોકાઈ જશે. એટલે હવે શું થશે, સપ્ટેમ્બર ઇન્ટેક માટે એવી મારામારી થશે કે સપોઝ જે સ્ટુડન્ટને અમુક લોકો જઈ નહીં શકે કારણ કે ડિમાન્ડ સપ્લાયનો મોટો ગેપ આવી જશે. સેમ વસ્તુ જેને ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડમાં બી થશે, કારણ કે તમે સમજો કે ફેબ્રુઆરી ઇન્ટેકમાં બી જે અમુક લોકોનું હતું, ફેબ્રુઆરીમાં બી શું છે કોરોના વાયરસ શું છે ત્યારે લોકડાઉન ત્યાં બી નહોતું, અહીંયા બી નહોતું, પણ અમુક લોકો છે ને ફોર એક્ઝામ્પલ ચાઇનાના સ્ટુડન્ટ સૌથી વધારે હોય છે, એ હું તમને કહું ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડમાં, તો ચાઇનીઝ સ્ટુડન્ટ છે ને એ લોકો ટ્રાવેલ નહોતા કરી શક્યા અને હજુ બી ત્યાં જ ફસાયેલા છે. તો જનરલી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની વાત કરીએ તો આપણે ઇન્ડિયનની વાત કરીએ તો ચાઇનીઝ સ્ટુડન્ટ બી એ લોકોનો મોટો વર્ક છે આપણા કરતાં બી, તો એ લોકો બી ફસાયેલા છે. તો એ લોકો પાછા સપોઝ એ જુલાઈમાં એ કેરી ફોરવર્ડ કરે એમનું ઇન્ટેક ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડમાં, તો આપણા ઇન્ડિયન સ્ટુડન્ટને બી તકલીફ પડી શકે છે, એટલે સીટ્સ ઓછી થઈ જશે ઇન શોર્ટ. ચોક્કસ. તો જે લોકો એડમિશન પ્રોસેસ પૂર્ણ કરી લીધી છે તેના વિશે તો વાત થઈ, પણ હવે જે લોકો કરવાનું વિચારી રહ્યા છે તો તેવા લોકો માટે શું ગાઈડન્સ આપવા માંગશો કે ક્યારે કરી શકાય? એડમિશનની પ્રોસેસ એ લોકો અત્યારે બી કરી શકે છે, પણ અગેન એ તમને કહું કે બધી જે એક્સટર્નલ સર્કમસ્ટન્સીસ પર ડિપેન્ડ કરશે. જો સિચ્યુએશન સારી થશે અહીંયા અને ત્યાં, મેન તો ત્યાંની આપણે વાત કરીએ તો શું છે કે સપ્ટેમ્બર ઇન્ટેકમાં કાં તો કાં જુલાઈ કે ઓગસ્ટ ઇન્ટેકમાં તમને જવાનું મળશે, પણ જો સિચ્યુએશન સારી નહીં રહે તો કદાચ એ જ પરિસ્થિતિ એની ઊભી રહી જશે કે તમારી પાસે એડમિશન છે, તમે અગર વિઝા અપ્લાય કર્યું છે અને ત્યારે જો રિલેક્સેશન હશે ને જો વિઝા ગ્રાન્ટ થયેલું હશે તો કદાચ એવું બી બને, કારણ કે તમે સમજો યુનિવર્સિટી શું કરી રહી છે અત્યારે, એ બી સોશિયલ ડિસ્ટન્સિંગ કરી રહી છે. એ લોકો કોઈ બી પ્રકારનું રિસ્ક લેવા નથી માંગતા પોતાની સાથે કે પોતાના ટીચર્સ સાથે કે પ્રોફેસર સાથે કે પોતાના સ્ટાફ સાથે કે પોતાના સ્ટુડન્ટ સાથે. એટલે કદાચ એવું બી ઓપ્શન ત્યારે બી કદાચ એવી પરિસ્થિતિ સર્જાય કે તમારે ઓનલાઈન સ્ટડીઝ માટે તમારે એગ્રી થવું પડે, અને ઓનલાઈન સ્ટડીઝ માટે જો તમે એગ્રી થાવ તો કદાચ પ્રોબ્લેમ નહીં થાય, પણ ન તો એવું પણ બને કે સપ્ટેમ્બરથી બી ખેંચીને જાન્યુઆરી ઇન્ટેક સુધી બી જાય, આવી કદાચ પોસિબિલિટી બની શકે. ચોક્કસ. તો ખાસ જે પ્રમાણે આપણે વાત કરી કે એડમિશન પ્રોસેસ કરી રહેલા અથવા તો કરવાનું વિચારી રહેલા વિદ્યાર્થીઓની જે મૂંઝવણ હતી, એવું આશા રાખું કે તે લોકોની મૂંઝવણ અત્યારે પૂરી થઈ ચૂકી હશે. હવે આગળ વધુ વિનોદભાઈ અને સેમેસ્ટર પર વાત કરીએ આપણે, તો જે લોકો જે સ્ટુડન્ટ્સ જે છે લાસ્ટ સેમેસ્ટરમાં સ્ટડી કરી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે, તો તેવા લોકોનો કોર્સનું શું, તેમનો કોર્સ કઈ રીતે પૂરો થશે હવે? મોસ્ટલી યુનિવર્સિટી જે સ્ટુડન્ટ છે લાસ્ટ ઇન્ટેકમાં છે, કાં થર્ડ ઇન્ટેકમાં છે, કાં ફોર્થ ઇન્ટેકમાં છે, સેમેસ્ટરમાં છે, સોરી, તો એ લોકો માટે ઓપ્શન એ છે કે ત્યાંની બધી યુનિવર્સિટીઝ ઓનલાઈન સ્ટડીઝ કરી દીધું છે. અને જનરલી શું હોય છે કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે ને એ લોકોનો ક્લાસરૂમ સ્ટડી જ્યારે અટેન્ડ કરતા ને ત્યારે જ એ લોકો ફૂલ ટાઈમ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ કન્સિડર થાય, પણ ઓનલાઈન સ્ટડીઝમાં એ લોકો નથી કન્સિડર કરતા. પણ બધી ગવર્મેન્ટે ક્લેરિફિકેશન આપી દીધું છે, એનાઉન્સમેન્ટ બી કરી દીધી છે કે જો તમે ઓનલાઈન સ્ટડીઝ કરશો કાં તો તમે અમારા કન્ટ્રીમાં છો કાં તો તમારા હોમ કન્ટ્રીમાં છો. ઇમેજિન કરો કોઈ સ્ટુડન્ટ સપોઝ અમદાવાદ પોતાના ફેમિલીને મળવા આવ્યો હોય અને આ જે સિચ્યુએશન ઊભી થઈ ઉદ્ભવી એના પછી કદાચ અહીંયા જ રહી ગયો હોય તો અહીંયાથી બેસીને બી એ ઓનલાઈન જઈને સેમિસ્ટર થર્ડ કે ફોર્થ કમ્પ્લીટ કરી શકે છે અને એને ફૂલ ટાઈમ સ્ટડીઝ જ કન્સિડર કરવામાં આવશે. અને ફૂલ ટાઈમનું જે ટેક છે ને એ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે ધ્રુવી, જ્યારે તમે સ્ટડીઝ કમ્પ્લીટ કરો છો ત્યારે શું છે બધા કન્ટ્રીમાં કોઈ પ્રકારના ઇન્સેન્ટિવ છે. હું તમને એક્ઝામ્પલ આપું, જે તે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં જ્યારે તમે સ્ટડીઝ કમ્પ્લીટ કરો છો તો તમે શું છે કે તમને એ H1Bની પ્રોસેસ જે છે, સોરી તમારી જે વર્ક પરમિટની જે પ્રોસેસ છે તમે કરી શકો છો CPT ને OPTના પ્રમાણે. એ CPT OPTના જે નિયમો છે એવું કહે છે કે તમે ફૂલ ટાઈમ સ્ટડીઝ તમે કરતા હોવા જોઈએ, તો તમે એ અપ્લાય કરી શકો છો. કેનેડામાં તમે 3 યર્સની વર્ક પરમિટ તમે અપ્લાય કરી શકો છો.
ઓસ્ટ્રેલિયામાં તમે ભણ્યા પછી 2 વર્ષની તમને વર્ક પરમિટ આપે છે, એ બી તમે અપ્લાય કરી શકો. યુકેમાં બી વર્ક પરમિટ તમે અપ્લાય કરી શકો છો, ન્યૂઝીલેન્ડમાં બી વર્ક પરમિટ અપ્લાય કરી શકો છો. બધા કન્ટ્રીમાં વર્ક પરમિટ છે. હવે એના માટે તમે ફૂલ ટાઈમ સ્ટડીઝ તમારું હોવું જોઈએ. પણ આ એક્સેપ્શનલ સિચ્યુએશન છે જે ગવર્મેન્ટ સમજે છે, એટલે એ લોકોએ ઓનલાઈન સ્ટડીઝને બી ફૂલ ટાઈમમાં કન્સિડર કરશે, એ રીતે એ કરી શકે છે. અમુક જગ્યાએ તકલીફ ત્યાં થતી હોય છે ઓનલાઈન સ્ટડીઝમાં, કે સપોઝ કોઈ એવો કોર્સ છે જેમાં લેબોરેટરી બેઝ કોર્સિસ હોય છે, અને એમાં શું છે, તમે પ્રેક્ટિકલ તમારે કોઈ પરફોર્મન્સ આપવું હોય છે, પ્રેક્ટિકલ એનું અસેસમેન્ટ થતું હોય કે એનું અસાઇનમેન્ટ થતું હોય, તો એમાં કદાચ તકલીફ આવી શકે. જનરલી એ મેડિકલ ફિલ્ડમાં હોય છે ને, અને પેરામેડિકલ ફિલ્ડમાં તમે જોશો. પણ સપોઝ તમે કોઈ આઈટીનો કોર્સ કરી રહ્યા છો કે બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યા છો, તો એની અંદર આ બધી રિક્વાયરમેન્ટ નથી હોતી. તો શું છે, તમે ઓનલાઈન બી તમારું સ્ટડીઝ કમ્પ્લીટ કરી શકો છો. એટલે એને સ્ટુડન્ટ છે ને એ કરવું જોઈએ, જેથી કરીને શું છે કે એમણે જેટલો સમય આપ્યો છે, સમજો કોઈ સ્ટુડન્ટ 1 વર્ષથી છે ત્યાં, 2 વર્ષથી છે કે 2.5 વર્ષથી છે, એમણે આટલો સમય આપ્યો છે, આટલી મહેનત કરી છે, અને આટલી બધી ટ્યુશન ફી પે કરી છે. લગભગ દરેક સ્ટુડન્ટ જ્યારે ત્યાં જાય છે તો તમે સમજો વાર્ષિક ખર્ચો છે ને એ મિનિમમ 15 લાખથી 20 લાખનો ખર્ચો હોય છે દરેક કન્ટ્રીમાં. હું અંદાજિત તમને કહું છું. એટલે કોઈ વ્યક્તિએ 20 લાખનું, 30 લાખનું, 40 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, અને આ છેલ્લી ઘડી એક સેમિસ્ટરના કારણે છે ને કે એને ડિસઅપોઇન્ટ ના થવું જોઈએ, અને એ કોર્સ અહીંયા કે ત્યાં બેઠા ત્યાંથી એમણે કમ્પ્લીટ કરવું જોઈએ. ચોક્કસ. તો જે પ્રમાણે આપે વાત કરી કે ખાસ જે લોકો લાસ્ટ સેમેસ્ટરમાં છે, તો તેવા લોકોનું ભણતરનું શું, અથવા તેવા લોકોનું ભવિષ્યનું શું, તો તે માટે પણ વિનોદભાઈએ ગાઈડન્સ આપ્યું છે. વિનોદભાઈ, જે લોકોને, જે સ્ટુડન્ટ્સને વિઝા ગ્રાન્ટ થઈ ચૂક્યા છે સપોઝ, તો તેવા લોકો શું ટ્રાવેલ કરી શકે, ક્યારે કરી શકે? જો દરેક કન્ટ્રીના પોતાના એક અનાઉન્સમેન્ટ છે. ફોર એક્ઝામ્પલ, કેનેડિયન ગવર્મેન્ટે એવું કીધું છે કે 18th માર્ચ પહેલાં જો તમારો વિઝા ગ્રાન્ટ થયેલું છે તો તમે ટ્રાવેલ કરી શકો છો. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ અત્યારે ટેમ્પરરી એમની બોર્ડર સીલ કરી દીધી છે. એ ફક્ત ત્યાંના સિટીઝન માટે ઓપન છે, અને ત્યાંના જે પરમનન્ટ રેસિડન્ટ છે, એટલે ગ્રીન કાર્ડ હોલ્ડર છે, એની માટે ઓપન છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ એ બધા અત્યારે છે ને ટેમ્પરરી છે ને, કોઈ પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ કે કોઈ બી વિઝિટર્સ માટે બધી બોર્ડર સીલ કરી દીધી છે, અને એ લોકો કોઈને પણ પરમિશન નહીં આપે. અને યુકે બી એવી રીતે જ એમણે ફોલો કર્યું છે. ત્યાં બી લોકડાઉન છે, અને ઇન્ડિયાથી બી તમને ફ્લાઇટ નથી મળવાની. તો એક આ સિચ્યુએશન છે. તમારો હોસ્ટ કન્ટ્રી અને તમારું એક્સપોર્ટિંગ કન્ટ્રી એ બંને તમારે છે ને બધી જગ્યાએ લોકડાઉન છે, એટલે તમે કશું નહીં કરી શકો. તમારે એટ ધ મોમેન્ટ ઇન્ડિયામાં છો તો ઇન્ડિયામાં તમારે રહેવું પડશે. ચોક્કસ. તો જે પ્રમાણે આપે કહ્યું કે જે લોકોને વિઝા ગ્રાન્ટ થઈ ચૂક્યા છે, તો અલગ અલગ દેશ પ્રમાણે એક પોલિસી બહાર પાડવામાં આવી છે, અને તે રીતે તમે ટ્રાવેલ કરી શકો છો કે નથી કરી શકતા, તે વિશે વાત થઈ. હવે કોરોનાના કારણે જે ઇફેક્ટ ખાસ ઇન્ટરનેશનલ સ્ટડી માટે પડી છે, અથવા તેવા સ્ટુડન્ટ્સ માટે તેમના ભવિષ્ય પર પણ સવાલ ઊભો થયો છે, તો કોરોનાના કારણે શું જે લોકોએ એડમિશન લઈ લીધું છે, અથવા તો પછી પહેલાંથી જ બધી પ્રિપેરેશન્સ કરી રાખી છે, તો તેવા લોકોને એક્સ્ટ્રા ફી પે કરવી પડશે? ના, કોઈ પ્રકારની એક્સ્ટ્રા ફી તો કરવી નહીં પડે. કારણ એ શું છે, તમારી જે ટ્યુશન ફી છે એ તમને જે છે એ જ કન્ટિન્યુ રહેશે. ડિફર કરશો તો તમારા પર કોઈ ચાર્જિસ બી નથી. અને સપોઝ કોઈ સ્ટુડન્ટ ત્યાં ઓન શોર છે, ત્યાં ભણી રહ્યો છે, કે 4th સેમિસ્ટર એનું કમ્પ્લીટ થઈ ગયું હોય અત્યારે, અને સપોઝ એને કોઈ વર્ક પરમિટ કે કયું અપ્લાય કરવાનું બાકી હોય, કે કાં એક્સટેન્શન લેવાનું બાકી હોય, તો એમાં દાખલા તરીકે ન્યૂઝીલેન્ડ ગવર્મેન્ટ છે ને કે તમે બીજો વિઝા અપ્લાય કરવું હોય તો તમને એ લોકોએ વિઝા એપ્લિકેશન ફી બી વેવ ઓફ કરી દીધી છે, અને 2-3 મહિનાનું તમને બ્રિજિંગ ટાઈમ પણ આપ્યું છે. તો દરેક કન્ટ્રી પોતાની રીતે છે ને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને સહાય આપી રહ્યું છે. મારી મોટી કન્સર્ન શું હતી, જનરલી હું તમને કહું કે જે લોકો ઓલરેડી ત્યાં ભણી રહ્યા છે, સપોઝ 1 સેમિસ્ટર કમ્પ્લીટ કર્યું હોય, કાં તો 2 સેમિસ્ટર કમ્પ્લીટ કર્યું હોય, અને જે કોરોના વાયરસનું તમને કહેરના કારણે તમને ખ્યાલ છે કે ઇન્ડિયામાં બી જે આપણે તકલીફ જોઈ રહ્યા છે, લોકડાઉનના કારણે શું છે કે લોકોની છટણીઓ થઈ રહી છે જોબમાંથી. હવે જે આ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે એ બી પાર્ટ ટાઈમ ત્યાં જોબ કરે છે પોતાના મેન્ટેનન્સ માટે, એટલે એમનું જે સર્વાઈવલ માટે એ કરતા હોય છે. હવે મોસ્ટલી શું છે, લોકડાઉનની સિચ્યુએશન બધા કન્ટ્રીમાં આપણે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જનરલી ઘરે જ બેઠા છે. તો મહત્ત્વની વસ્તુ શું હતી કે એમના ખર્ચાનું શું, કારણ કે તમે સમજો કે ઇન્ડિયાથી જેટલા સ્ટુડન્ટ જાય છે એ કોઈ બહુ સુપર રિચ લોકો નથી, એમના બાળકો નથી જતા. એ ઠીક છે, અપર મિડલ ક્લાસના હોય છે, તે કેન અફોર્ડ ઇટ, અને કાં તો બેંક લોન લઈને જતા હોય છે. તો એ લોકોની મારી કન્સર્ન હતી. પણ એક સારી વસ્તુ કહું ધ્રુવી, કે ત્યાંની ગવર્મેન્ટે બધાએ પ્રોએક્ટિવલી કામ કર્યું છે. હું તમને ગવર્મેન્ટ વાઇઝ કહું છું. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની ગવર્મેન્ટે $2.1 ટ્રિલિયન સ્ટિમ્યુલસ પેકેજ છે ને ત્યાંની ઇકોનોમી માટે આપ્યું છે. અને એમાં એણે એ કન્ડિશન મૂકી છે કે સપોઝ તમે બિઝનેસ
મેન છો, એટલે તમે બિઝનેસ લઈને બેઠા છો, નાનું બિઝનેસ છે કે મોટું બિઝનેસ છે, તમારે ત્યાં જેટલા લોકો જોબ કરે છે, જો તમને સબસિડીનું બેનિફિટ લેવું છે, તમારે ત્યાંના જે એમ્પ્લોઈઝ છે તમારે એની લે ઓફ એટલે છટણી નહીં કરવાની, અને તમે અમને રેકોર્ડ આપશો તો અમે તમને છે ને ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ આપીશું. ઇન ધ સેન્સ શું થઈ ગયું કે જે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં જે સ્ટુડન્ટ્સ બેઠા છે અત્યારે, એ લોકોને શું છે ઇન અ વે છે ને એમના એમ્પ્લોયર એમને જોબમાંથી નહીં કાઢે ને એમને સેલરી બી આવશે, કાં તો એમને સેલરી આવશે કાં તો ગવર્મેન્ટ $1,200 બી કહે છે કે અમે એ લોકોને ડાયરેક્ટ આપીશું જે ડિરેક્ટલી અફેક્ટેડ છે. પછી તમે કેનેડાની વાત કરો તો કેનેડિયન ગવર્મેન્ટે બી આવું જ કર્યું છે. એ લોકોએ એવું કીધું છે કે જો સપોઝ તમે તમારા એમ્પ્લોઈઝને લે ઓફ નહીં કરો તો અમે તમને ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ આપીશું, અને એ બી મોટું સ્ટિમ્યુલસ પેકેજ કેનેડિયન ગવર્મેન્ટે આપ્યું છે. એટલે ઇન ધ સેન્સ જ્યાં સુધી કોરોના વાયરસની પરિસ્થિતિ કંટ્રોલમાં નહીં આવે તો આપણા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જો અગર એ લોકો ત્યાં પાર્ટ ટાઈમ જોબ કરતા હતા અને એમની જોબ કન્ટિન્યુ હતી તો એમને પણ છે ને કે એમના ઘર બેઠા એ સેલરી આવશે, જેથી કરીને એમને સર્વાઇવલ કોસ્ટ એટલે જે મેન્ટેનન્સ કોસ્ટમાં એમને તકલીફ ના પડે. યુનાઇટેડ કિંગડમની ગવર્મેન્ટે શું જાહેર કર્યું છે કે સપોઝ જે બિઝનેસમેન છે એવું કહે છે કે તમે તમારા એમ્પ્લોયને સેલરી આપો, અમે તમને 80% સબસિડી અમે આપીશું, 20% તમારે પે કરવાના છે. ઓબ્વિયસલી છે આજે જે યુકેના એમ્પ્લોયર છે 20% દે કેન અફોર્ડ, તો આપણું જો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જો ત્યાં પાર્ટ ટાઈમ જોબ કરતો હશે તો એની સેલરી ઇન્ટેક્ટ છે. ન્યૂઝીલેન્ડમાં બી આ રીતે જ છે, ગવર્મેન્ટે સબસિડીની જાહેરાત કરી દીધી છે, અને એ જ કન્ડિશન છે કે તમે તમારા એમ્પ્લોઈઝની છટણી ના કરો અને અમે તમને સબસિડી આપીશું, તો ન્યૂઝીલેન્ડમાં બી વાંધો નહીં આવે. ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે હજુ સુધી એવી કોઈ અનાઉન્સમેન્ટ નથી કરી, પણ અત્યારે તમારે ધ્રુવીએ સમજવું પડે પરિસ્થિતિ હજુ કમ્પ્લીટ નથી થઈ. અમુક કન્ટ્રીઝ છે ને એ સિચ્યુએશનથી પસાર થઈ રહ્યા છે. મને એવું લાગે છે કારણ કે ઇન્ટરનેશનલ જે ઇન્ડસ્ટ્રી છે, જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટનું જે બિઝનેસ છે એ બિલિયન્સ ઓફ ડોલર્સનું છે, અને હું નથી માનતો કે કોઈ પણ કન્ટ્રી છે ને એ બિઝનેસને જવા દેશે, કારણ કે તમે આ એક હ્યુમેનિટેરિયન સિચ્યુએશન અત્યારે આખા વર્લ્ડમાં ઊભી થઈ છે, અને અત્યારે તમે જે સારું કામ કરશો એ આવતા 20, 25, 30 વર્ષ સુધી તમને લોકો યાદ રાખશે. તો હું હોપફુલ છું, બહુ પોઝિટિવ છું કે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ બી કંઈક ઓપ્શન કાઢશે આપણા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે. એમણે એક જાહેરાત તો કરી, જે હું તમને ચોખવટ કરું કે સપોઝ સુપર એન્યુએશન જે આપણે પેન્શન ફંડ કહીએ છીએ ને, જનરલી પેન્શન ફંડ તમે વચ્ચેથી ના કાઢી શકો. એક્સ્ટ્રીમલી કોઈ સિચ્યુએશન હોય, સપોઝ તમારા બાળકના ભણતર માટે કાઢી શકો કે તમારા ઘરના ખર્ચા માટે, ઘરના એટલે કંઈક તમે કન્સ્ટ્રક્શન કરાવો તો કાઢી શકો, આ ઇન્ડિયાના લો છે. ત્યાં સુપર એન્યુએશન બી એવું છે કે જ્યારે તમે જોબ કરતો ત્યારે તમે જનરલી વિથડ્રો નથી કરી શકતા, તો એ સુપર એન્યુએશનમાંથી તમે પૈસા વિથડ્રો કરી શકો છો, પણ જનરલી એ કયા સ્ટુડન્ટ માટે જે 1 કે 1.5 વર્ષથી ત્યાં ભણતો હોય એને જોબ કરતો હોય, પણ જે સપોઝ અત્યારે ગયો હોય, એક સેમિસ્ટર પૂરું થયું હોય, તો એના માટે આ ઓપ્શન બી કોઈ કામનું નથી. એમના માટે કંઈક ગવર્મેન્ટ વિચારતી હશે, મારું એવું માનવું છે અત્યારે. ચોક્કસ. તો ખાસ જે પ્રમાણે વિનોદભાઈએ વાત કરી કે જે લોકો અત્યારે ત્યાં અભ્યાસ કરી રહ્યા છે તો તેવા લોકો માટે અત્યારે શું ધ્યાનમાં રાખવું જોઈએ. ખાસ એક ક્વેશ્ચન એ છે કે ત્યાંની જે સરકાર છે, ઇન્ટરનેશનલ ગવર્મેન્ટ જે છે, તો શું તે આપણા જે સ્ટુડન્ટ્સ જે છે ત્યાં અભ્યાસ કરી રહ્યા છે અથવા તો કરવાનું વિચારી રહ્યા છે, તો આ ઇફેક્ટને કારણે ક્યાંક તેમને હેલ્પફુલ થશે? 100%. તમે સમજો કે પહેલાં તો હું યુનિવર્સિટીના લેવલ પર વાત કરું તો યુનિવર્સિટી કે કોલેજની વાત કરું તો એમાં દરેક યુનિવર્સિટી કોલેજે રાતોરાત એ લોકોએ છે ને કે કોરોના વાયરસની જે હેલ્પ માટે એક પોતાનું ડેસ્ક ઓપન કરી દીધું છે, અને યુનિવર્સિટીના લેવલ પર હું તમને કોઈ અમુક યુનિવર્સિટી કોલેજીસ ટ્યુશન ફીમાં છે ને ડિસ્કાઉન્ટ આપી રહી છે, કારણ કે અમુક સ્ટુડન્ટ પે નથી કરી શકતા, એક એ રીઝન છે. કાં તો પછી છે ને કે જે તમારી ટ્યુશન ફી છે એમાં બી લોકો છે ને કે EMI સેટ કરી રહ્યા છે, ઇન્સ્ટોલમેન્ટમાં તમે આપી શકો છો. અને અમુક યુનિવર્સિટી તો છે ને જે ઓનલાઈન સ્ટડીઝની મેં વાત કરી તો એમાં એ લેપટોપ પણ ફ્રી આપી રહી છે અમુક યુનિવર્સિટી કોલેજીસ, કે જેથી કરીને તમે ઘરેથી બેસીને બી તમે સ્ટડી કરી શકો છો. તો આ યુનિવર્સિટી કોલેજનો અટેમ્પ છે. તમને ગવર્મેન્ટની વાત કરું, ગવર્મેન્ટ તમને બધી પ્રકારની હેલ્પ આપી રહી છે, જેમ આપણે ઇન્ડિયામાં જોઈ રહ્યા છે કે સપોઝ તમારે ત્યાંની જે લોકલ એડમિનિસ્ટ્રેશન છે, તમને ફૂડની જરૂર છે કે કોઈ બી પ્રકારની વસ્તુ જોઈએ તો તમારે સ્ટેપ આઉટ થવાની બી જરૂર નથી, તમને એ ડોર સ્ટેપ તમને એ બધું પહોંચાડે છે. અને ગવર્મેન્ટે મેં તમને ફાઇનાન્શિયલ એડની વાત કરી, ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી, કદાચ સપોઝ તમારા એકાઉન્ટમાં ડાયરેક્ટલી પે ચેક નથી હાલતા પણ તમારે એમ્પ્લોયરને આપે છે, જેથી કરીને તમારા એકાઉન્ટમાં એ પૈસા આવે છે, તો ગવર્મેન્ટ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ પણ આપી રહી છે, અને યુનિવર્સિટી કોલેજ પોતાની રીતે હેલ્પ કરી રહી છે. એટલે બધી રીતે બધા એંગલથી તમને એક અસિસ્ટન્સ આવી રહી છે, જેટલું થઈ શકતું હોય છે એ લોકો કરી રહ્યા છે. અને હું એવું માનું છું બધી ગવર્મેન્ટ બહુ સિરિયસ છે,
એ બધા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટનું છે ને એક ઇન્ટરેસ્ટ પ્રોટેક્ટ કરી રહ્યા છે. અને મને લાગે છે આ જ્યારે ગંભીર પરિસ્થિતિ જ્યારે પસશે તો એવું પ્રોબ્લેમ નહીં થાય. બધા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ આપણા જે છે ઇન ટર્મ્સ ઓફ એક્સપેન્ડિચર ને બીજી બધી વાતમાં સર્વાઈવ કરી લેશે. ચોક્કસ. તો કોરોનાના કારણે જે ઇફેક્ટ પડી રહી છે અત્યારે તેના વિશે આપણે વાત કરી રહ્યા છે. ખાસ વિનોદભાઈ આપને પૂછવા માંગુ કે જે સ્ટુડન્ટ્સ આપણા ત્યાં અત્યારે સ્ટડી કરી રહ્યા છે તો તેવા લોકો માટે, કારણ કે ઘણીવાર પેનિક થઈ જતા હોય ને પેનિકીમાં ખોટા ડિસિઝન લેવામાં આવતા હોય છે તેમના દ્વારા, તો તેમને પેનિક ન થાય તે માટેની શું સલાહ અને શું તે પાછા આવી જાય કે ત્યાં જ રહે? ધ્રુવી, મારા હિસાબે છે ને એક લાઈફમાં છે ને અમુક સમય આપણો એવું પરિસ્થિતિ સર્જાતી હોય છે કે આપણે ગભરાઈ જતા હોય છે, અત્યારે આ થઈ રહ્યું છે. પણ એ છે ને ટેમ્પરરી ફેસ હોય છે. કારણ કે તમે ઇન્ડિયા પાછા બી આવશો તો અહીંયા બી આ જ પરિસ્થિતિ છે. અહીંયા બી તમે લોકડાઉનમાં છો, ત્યાં બી લોકડાઉનમાં છે. તો હું તો સ્ટુડન્ટ્સને એડવાઇસ કરીશ કે તમે જ્યાં છો ત્યાં છો, તમારા સ્ટડીઝ પર ફોકસ કરો. મારા માટે બોલવું ઇઝી છે, હું સમજી શકું છું કે એમના વાલીઓ છે, એમને પોતાના બાળકોની ચિંતા થતી હોય, બાળકો ત્યાં એકલા છે, ઘરની અંદર બધા પેક થઈને બેઠા છે, એટલે એ લોકો પોતાની રીતે એ ફ્રસ્ટ્રેટ થયેલા છે. હું સમજી શકું છું. પણ સમજો કે તમે જે ડિસિઝન 6 મહિના પહેલાં કે વર્ષ પહેલાં કે 3 વર્ષ પહેલાં લીધું હતું ભણવાનું, એ ડિસિઝન્સ છે એ તમે એ ફૂલફિલ કરો તમે. કારણ કે તમારું કરિયરની વાત છે, આ તમારું કરિયર છે. અત્યારે તમારું એક રોંગ ડિસિઝન જો તમારું હશે તો તમારા આગળના ફ્યુચર પર એ ઇમ્પેક્ટ કરશે. સિચ્યુએશન જ્યારે બી નોર્મલાઇઝ થશે અને તમે એકલા નથી આ સિચ્યુએશનમાં. હું બોલી રહ્યો છું તો હું બી આ સિચ્યુએશનમાં છું, આપણે બધા એ સિચ્યુએશનમાં છે. જે બદન થશે એ આપણું થવાનું છે. પણ શું છે કે અત્યારે તમે સ્ટડીઝ કમ્પ્લીટ કરવા પર ફોકસ કરો અને જેટલું થાય તમારું જે નેટવર્કિંગ છે, તમારા ફ્રેન્ડ્સ છે, ફોનથી કે તમે એમના ટચમાં રહો અને એકબીજાને તમે વાત કરો. એકબીજાને કોઈ બીજું સ્ટુડન્ટ હતાશ થઈ ગયો, તમે એને બી સપોર્ટ કરો મેન્ટલી. અને ત્યાંની ગવર્મેન્ટ, હું તમને કહું, આપણી ગવર્મેન્ટ બી છે ને ત્યાંની ગવર્મેન્ટ બધા હેલ્પફુલ જ છે. હું નથી માનતો કે આવી પરિસ્થિતિમાં કોઈ બી તમને મદદ ના કરે, બધા મદદ કરશે. એટલે તમે એમની હેલ્પ લો જો તમને કોઈ તકલીફ હોય તો. ચોક્કસ. અને જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે વિનોદભાઈ, ન માત્ર ભારત દેશ માટે પરંતુ સમગ્ર વિશ્વના અલગ અલગ દેશો જે છે તેમની પણ આ જ પરિસ્થિતિ છે. એટલે પેનિક થઈને ગભરાઈને ખોટા નિર્ણયો લેવાની જરૂર નથી, કારણ કે જે સિચ્યુએશન્સ બહારની કન્ટ્રીમાં છે તે જ સિચ્યુએશન કદાચ આવનાર સમયમાં ઇન્ડિયાની પણ થઈ શકે છે. તો સવાલ સ્ટુડન્ટ્સનો કરી રહ્યા છે આપણે, ત્યારે આપને પૂછવા માંગુ વિનોદભાઈ કે જે પ્રમાણે અત્યારે જે સિચ્યુએશન્સ જે છે સમગ્ર વિશ્વની અંદર, તો આવી સિચ્યુએશન્સમાં શું સ્ટુડન્ટ્સને અનએમ્પ્લોયમેન્ટનો સામનો કરવો પડી શકે છે? જો અત્યારે તો લગભગ જે તમને બધા ગવર્મેન્ટના જે ઇન્સેન્ટિવ્સ કીધા કે અનાઉન્સમેન્ટ કીધી છે, એ એવું લાગે છે આવતા 2-3 મહિના સુધી તો કંઈ તકલીફ પડે એવું નથી લાગતું. એના વે તમને હેલ્પ મળે છે, ફાઇનાન્શિયલ એડ મળી જશે તમને. પણ જ્યારે નોર્મલાઇઝ સિચ્યુએશન થશે, સપોઝ કોરોના વાયરસનું આ જ્યારે કંટ્રોલ થશે, કન્ટેનમેન્ટ થશે, એના પછી છે ને હું એવું પર્સનલી માનું છું કે જે ઇકોનોમિક ફોલઆઉટ એ ઇનેવિટેબલ છે, અનિવાર્ય છે, થશે. આખા વર્લ્ડની હું વાત કરું છું, હું પર્ટિક્યુલર કોઈ એક કન્ટ્રીની વાત નહીં કરું. તો જ્યારે ઇકોનોમિક ફોલઆઉટ થાય, કારણ કે તમે ઇમેજિન કરો કે બધા કન્ટ્રીઝ લગભગ કોઈ 4 અઠવાડિયા, કોઈ મહિનો, કોઈ 2 મહિના કે 3 મહિના આ જે સિચ્યુએશન આપણે જોઈ રહ્યા છે, તો બિઝનેસ એક્ટિવિટીઝ થઈ નથી. એના કારણે છે લિક્વિડિટી ક્રાઇસિસ તો ઊભી થશે. નો ડાઉટ બધી ગવર્મેન્ટ એને ટ્રાય કરી રહી છે કે એને ફિક્સ કરવા માટે. પણ એના ઇકોનોમિક ફોલઆઉટમાં શું છે, બિઝનેસીસ છે ને એ ડાઉન સાઇઝ થશે. there is a possibility કે તમારા લે ઓફ થવાના ચાન્સીસ બધી જગ્યાએ થશે, ઇન્ક્લુડિંગ ઇન્ડિયા. એટલે લે ઓફ થવાના ચાન્સીસ વધે, કાં તો તમારું સેલરી રિડક્શન થાય. પણ એ 1-2 વર્ષ છે ને આવતા એ આખા વર્લ્ડ માટે બહુ જ ટફ રહેશે. અને એમાં જે આપણા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે, જે આપણા અહીંથી સ્ટુડન્ટ ગયા છે ગુજરાતના કે ઇન્ડિયાના, એ લોકોને બી તકલીફ પડશે. એટલે જ્યારે ગ્રેજ્યુએટ થઈને બહાર આવશે તો એમને એક બીજો સામનો એવું કરવું પડશે કે જોબ માટે એમને થોડા વધારે ફાંફા મારવા પડશે. પણ લાઈફ છે, નીકળી જાય છે. હું તમને એક એક્ઝામ્પલ આપ્યું કે આ કોઈ પણ સિચ્યુએશન છે ને ટેમ્પરરી એટલા માટે હોય છે. સપોઝ હું તમને એક એક્ઝામ્પલ આપું કે અમદાવાદની આપણે વાત કરી, જ્યારે અહીંયા ભૂકંપ આવ્યું હતું તો લોકો જ્યારે હાઈરાઇઝ બિલ્ડિંગમાં રહેતા હતા તો એ ભૂકંપથી એટલા ગભરાઈ ગયા હતા કે લોકો પોતાના ઘરે નહોતા જતા અને લોકો સસ્તામાં વેચીને જતા રહ્યા. આજે એ જ અમદાવાદમાં 22 માળની બિલ્ડિંગો બી બને છે. એટલે એક ટ્રાન્ઝિટ ફેઝ છે, એ તમારે ફેસ કરવાનું છે. અને કદાચ ઓછા સેલરીમાં બી તમારે સર્વાઈવ કરવું પડશે. તો કદાચ તમારી એક્સપેક્ટેશન જે છે એ થોડી ઓછી રાખશો તો વાંધો નથી. 1-2 વર્ષ પછી બધું સેટ થઈ જશે, પછી તમને જે છે એ પાછું તમે પાસ્ટ ગ્લોરીમાં આવી જશો.
ચોક્કસ. તો જે પ્રમાણે આપણે વાત કરી છે કે જે કોરોના ઇફેક્ટ છે જેના કારણે જે આપણા સ્ટુડન્ટ્સ જે છે ત્યાં જઈ રહ્યા છે અથવા તો ત્યાં છે ઓલરેડી, તો તેવા લોકો માટે ઘણા બધા પ્રશ્નો જે છે તેમના કરિયરને લઈને, તેમના ભવિષ્યને લઈને, તેમના ભણતરને લઈને મૂંઝવતા હતા અને આશા રાખું કે આ તમામ પ્રશ્નોનો જવાબ જે છે આજે તમને મળી ગયો હશે. વિનોદભાઈ, સમયનો અભાવ છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ ધ્રુવી. દર્શક મિત્રો, મારી વિશેષ રજૂઆત કાર્યક્રમ કરિયર ગુરુમાં અત્યારે હાલ બસ આટલો જ. ફરી મળીશું નવા વિષય સાથે, નવી ચર્ચા સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.